લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। તમામ જે ઉમેદવારો છે પ્રચાર પ્રસારમાં લાગ્યા છે। વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં પણ તમામ જે ઉમેદવારો છે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। તેવામાં ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુની જો વાત કરવામાં આવે તો તેઓ પણ જનસંપર્ક યાત્રા યોજી રહ્યા છે। ગામે ગામ તેઓ ફરી રહ્યા છે અને તેઓની જે જનસંપર્ક યાત્રા છે તેઓને પણ ભારે પ્રતિસાદ મળી રહ્યો છે। લોકો ભવ્ય સ્વાગત કરી રહ્યા છે। ફૂલહાર અને ફૂલ પધરાવીને ફૂલહાર ચડાવીને તેમનું સ્વાગત કરી રહ્યા છે અને ભવ્ય રેલીને પણ પ્રતિસાદ મળી રહ્યો છે। વડોદરા લોકસભાની ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ઉમેદવારો પ્રચારમાં લાગ્યા છે। વાઘોડિયા વિધાનસભા ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ગામે ગામ જનસંપર્ક યાત્રા સાથે ફેરણી પણ કરી રહ્યા છે। અત્યાર સુધીમાં વાઘોડિયા તાલુકાના મોટાભાગના ગામોમાં ફેરણી કરી ચૂક્યા છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સમર્થકો દ્વારા ગામે ગામ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેના ભાગરૂપે આજરોજ વાઘોડિયા તાલુકાના ભાવપુરા, રાહકોઈ, રસુલાબાદ, અમૃતપુરા, જાફરાપુરા, વેકટપુરા, કોદરવાયા, કરમસિયા, વચલા કરમસિયા, નવાગામ, રણછોડપુરા, અડીરણ, ખંડીવાડા, રાજપુરા, બોડિન્દ્રા, શંકરપુરા, ભાણિયાર, હાસપુરા, ગણેશપુરા, આમરેશ્વર સહિત 22થી વધુ ગામોમાં રેલી સ્વરૂપે પ્રચંડ ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો।